નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી. નમસ્કાર મિત્રો, હું છું મૌલિક રાજ. ટૂંક જ સમયની અંદર આપણે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સબ લોક મનાવી રહ્યા હોય, ઉત્સાહપૂર્વક અને મનાવી રહ્યા હોય, ત્યારે ઉત્તરાયણમાં ખાસ ધ્યાન આપણે રાખવું પડશે આપણા બાળકોનું અને પંખીનું. કુદરતે એવી કળાથી પંખી રાણીયામણા બનાવી રહ્યા હોય છે અને આકાશમાં ઉડેતા હોય છે, ત્યારે આપણને બહુ સુંદર લાગતા હોય છે. અને પંખીને ખાસ આપણે કરી અને ખ્યાલ રાખવો એવી અમારી નમ્ર વિનંતી છે. અને બાળકોનો કેવો ખ્યાલ રાખવો એ મૌલિકભાઈ જણાવશે. હું એમ કહેવા માંગુ છું કે અને પતંગ જાતું હોય તો જવા દેવાનું, અને દોરા આવતો હોય તો પકડવાનું નહીં, નકર હાથમાં લાગી જાય. ખૂબ સરસ રીતે માહિતી અમારા મૌલિકભાઈએ પણ આપી છે. ત્યારે તમામ બાળકોને ખાસ ધ્યાન રાખવું અને લોકોને પંખીનું ખાસ કરીને ધ્યાન રાખવું એવી અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.